બિઝનેસના કામમાંથી થોડાક નવરા પડો. આ લેપટોપમાંથી માથું ઊંચું કરીને ઘરમાં ધ્યાન આપો ને. હા, આપણા ઘરમાં જવાન 2 દીકરીઓ છે, એને આપણે હારે વળાવવાની છે. હા, નકરું બિઝનેસ 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 શું કરો છો? અને ક્યાંક આપણા સમાજમાં જાઓ, મોટા અગ્રણીઓને મળો અને એના કાને વાત નાખો. આપણી દીકરીઓના લાયક ખારું મૂર્તિઓ બતાવે, હારું ઘર બતાવે. અરે તું છે ને પહેલા મને કોલ્ડ કોફી પીવડાવ, પછી છે ને તું આ બધું ભાષણ મને આપજે. મેં છે ને આપણી બંને દીકરીઓને ક્યારે દીકરીઓ ગણી જ નથી, દીકરાઓ જ ગણ્યા છે. અને મને છે ને આપણી દીકરીઓ પર પૂરો ટ્રસ્ટ છે. મેં એમને છૂટ આપેલી જ છે કે તમારા હિસાબે કોઈ પણ મૂર્તિયા શોધી લેજો, કારણ કે આપણી દીકરીઓ ઉપર મને પૂરો ભરોસો છે. આ સમાજમાં ક્યારે મારી બદનામી નહીં થવા દે કે મને નીચા જોયા જેવું પણ નહીં થવા દે. એટલે છે ને તું તારું કામ કર, મને મારું કામ કરવા દે. અને હા, કોફી પીવડાવવાનું નહીં ભૂલતી. જા. એ જરાક શરમ કરો અને બોલવામાં ભાન રાખો. આ જવાન દીકરીઓને એટલી બધી છૂટછાટ આપવી ને એ સારું નથી. આપણી આ બંને દીકરીઓ આખો દિવસ મોબાઈલમાં ચેટ પર વાત કરે છે, વિડીયો કોલમાં વાતું કરે છે. હિતો જોવો. અને આ છે ને કઈક થાય ને પેલા પાણી આવે ને પેલા પાળ બાંધવો. મારી પાસે છે ને તારો આ બકબક સાંભળવાનો બિલકુલ સમય નથી. આમ જોતી નથી હજુ મારે કેટલું વર્ક બાકી છે? અરે મારું મૂડ લેસ કરી નાખ્યું છે. તું જા, પેલા કોફી બનાવીને લઈ આવ. જા. એ હા, જાવ શું કોફી બનાવવા. અને આ તમારી બંને લાડકી દીકરીઓને છૂટછાટ આપો છો ને તો કઈ વાંધો નહીં. મારા બાપનું કઈ નથી જાતું. એક્સક્યુઝ મી મોમ, તમે કોફી જ બનાવો છો ને? મારે પણ પીવી છે, થોડી વધારે બનાવી દેજો ને. અને હા, જો મારો તો વિડીયો કોલ આવે છે તો મને કોફી રૂમમાં જ આપી દેજો. હા મમ્મા, મારા માટે પણ કોફી બનાવજો. મારે પણ વિડીયો કોલ ચાલુ છે ને, હું પણ રૂમમાં જ જઉં છું. લાજો લાજો જરાક મૂવ્યો. હા, તમારા બાપ સામું તો જરાક શરમ રાખો, બોલવામાં ભાન રાખો. કોકિલા, તને કેટલી વખત કીધું આ જુવાન દીકરીઓની પર્સનલ લાઈફમાં તું એટલી બધી દખલ અંદાજી ના કર. મોમ, તમે જાઓ કિચનમાં અને કોફી બનાવો. શું સવારમાં લેક્ચર ચાલુ કરી દીધું? જપો જપો મૂવ્યો. હા, બાપનું નાક કપાવીને રહેશો. ડેડ પ્લીઝ જરાક આ તમારા વાઈફને સમજાવો ને. આ રોજે એકનું એક એમના બાબા આદમના જમાનાનું ભાષણ કરીને હવે અમે બોર થઈ ગયા છીએ. મારે શું છે? હા, મેં મારું ક્યાં કોઈ સાંભળે જ છે. કરો મનમાની. હો, એક્સક્યુઝ મી માય ડોટર. મને લાગે છે કે આજની કોફી અને બ્રેકફાસ્ટ આપણને કંઈ મળવાનું નથી, કારણ કે તમારી મમ્મીનો જે ગુસ્સો છે ને 7મા આસમાને પહોંચી ગયો છે. હવે આપણા પરવડશે ને એની પહેલા આપણે આપણા રૂમમાં વહી જવું જોઈએ. હા હા, ચાલ ચાલ ચાલ. Oh, hi Dad. Good morning. ગુડ મોર્નિંગ. હાઉ આર યુ? Fine always. હાય ડેડ. હાય. Morning. ગુડ મોર્નિંગ બેટા. અરે આ મારી ઘડિયાળ આગળ પાછળ છે કે કેમ? બેટા? અરે આજે સન્ડે છે, હોલિડે છે? અરે કે પછી કોલેજમાં કોઈ એક્સ્ટ્રા લેક્ચર છે? આ બપોરે 11 વાગે ઉઠવા વાળી મારી દીકરીઓ આજે સવારે 7 વાગે તૈયાર થઈ ગઈ. કઈ બાજુ જાવ છો? એ છોકરીઓ ઉપર થોડોક ડારો રાખો, ડારો. જોયું ડેડ, આ મમ્મીનું સવારમાં લેક્ચર ચાલુ થઈ ગયું. જો મમ્મી, તું સવારમાં તારું આ લેક્ચર બંધ કર અને અમારું મોર્નિંગ મૂડલેસ નહીં કર. પણ તમે બે જાવ છો ક્યાં એ તો કયો. ઓ પ્લીઝ મમ્મી, હા તમારી જરીક તો ટેવ સુધારો. આ તમારી આદતને બદલો. આ તમારી છોકરીઓને છે ને નકરું રોકટોક કરવાનું બંધ કરો. ક્યાં જઈએ છીએ એમ કુએ પડવા જઈએ છીએ. મરી જવું છે અમારે. તમારે આવું છે તો ચાલો. હું હાલો. અત્યારે હું જે કહું છું ને બહુ કડવું લાગે છે. પછી તમારે રોવાના વારા આવશે, યાદ રાખજો. રોવાના વારા અમારા આવશે ને. અમે જ્યારે પોપ મૂકીને રડીએ ને તો તમે જાને રાખવા નહીં આવતો. અમને જોઈને ખુશ થયા કરજો, બલ્લે બલ્લે ડાન્સ કરજો. ઓકે મોમ? કોકિલા, તને કેટલી વખત મેં કીધું હું તો ગમે ત્યારે મગજમારી કહે. અરે આ જૂની પેઢીને આ નવી પેઢીની સાથે થોડોક બદલાવ કરી અને સેટ થવું જ પડે, નહીતર આ બધું એક ઘરની અંદર રહેવું મુશ્કેલ થઈ જાય. હા, માની વાતને છે ને ગાંઠ બાંધીને રાખો, કામ આવશે. ડેડ પ્લીઝ યાર, મોમ ને કહો ને.
આ સવારમાં ભાષણ કરવાનું બંધ કરે. કોકિલા, આ તું છે ને વાતે વાતે આ જુવાન દીકરીઓને ટોકવાનું બંધ કરી દે. આ બધું સારું નથી લાગતું. અને તું આ બધી મગજમારી છોડ અને જા અમારા બધા માટે નાસ્તો બનાવવાની તૈયારી કર. જા. તમે ટોકવાની વાત કરો છો? હા, આપણા સંતાનો નો માને ને તો આપણે ને ઊંધા હાથની દેવી પડે તો એની ભાન ઠેકાણે આવી જાય. હા, તમે જ બે દીકરીઓને સડાવી છે અને આટલી બધી છૂટછાટ આપી છે કે તમારું કે મારું માનતી નથી. આ છૂટછાટ તમને ભારે ન પડે ને તો મારું ઇનામ કોકિલા છે ને બદલી નાખજો. હા, તો હું માં છું ને એટલે મને દાજે છે. બાકી મારે હું છે? શરમ કરો. તમારી માં શું બેનપણી નહીં તેમ ઠેકડી ઉડાડો છો. બેટા રિદ્ધિ, મેં તમને લોકોને કાલે કીધું હતું ને કે તમારા મમ્મીનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો છે. કાલે તો નાસ્તો મળ્યો નહોતો અને આજે 14મા આસમાને પહોંચી ગયો છે. લાગે છે આજે પણ નાસ્તો નહીં મળે. છોડે બધું, પણ એ તો મને તો કહો કે તમે બંને બહેનો આમ તૈયાર થઈને જાવ છો ક્યાં? ડેડી, એમાં વાત એમ છે ને કે મારો એક ક્લાસમેટ છે જેનું નામ રોહન છે અને એના પપ્પાનું નામ રવજી જીરાવાલા છે. હા, એમની માર્કેટમાં જીરાની બહુ મોટી શોપ છે અને અમે 6 મંથથી કોન્ટેક્ટમાં આવ્યા છે અને હું રોજ રાતે એની સાથે જ વિડીયો કોલથી વાત કરું છું. અને એકચ્યુઅલી એણે મને મેરેજ માટે પ્રપોઝ કર્યું છે અને એ મારી સાથે મેરેજ કરવા માંગે છે. તો પપ્પા, તમે જ્યારે બી ફ્રી હોવ ને ત્યારે એ તમને મળવા માંગે છે. ઓકે, નો પ્રોબ્લેમ. પપ્પા, તો તમે બાકીની બધી વાત છે ને એ જ્યારે મળવા આવે ને ત્યારે એની સાથે કરી લેજો. જો વિધિ, આ રિદ્ધિએ તો મને બધું જણાવી દીધું. હવે તું પણ બોલ, તું તૈયાર થઈને ક્યાં જાય છે? એકચ્યુઅલી ડેડ, મારું પણ દીદી જેવું જ કંઈક છે. ઓહો, કન્ફર્મ થાય ને એટલે હું બધી વાત તમને જણાવી દઈશ, પણ અત્યારે ના પૂછતા. ઓકે માય સ્વીટ હાર્ટ. ડેડ, કાર કીઝ અને 10,000 પોકેટ મની ઢીલા કરો. ઓકે. પપ્પા ગણવાના ના હોય ગણવા તો પડે ને બેટા, 10,000 કોઈલી છે. તો હા. એકાદ વધારે હોય તો શું ફરક પડવાનો? લે, અને જો કારની ચાવી ત્યાં ડ્રોવરમાં પડેલી છે, જા લઈ લે. ઓકે, થેન્ક યુ ડેડી. વેલકમ માય ડિયર. હા હા હા, 10,000 હું કામ? હજી બીજા 10,000 આપો એટલે આ બોમ્બાજી ફરી આવે. ડેડી, અમે જઈએ છે. આ વાવાઝોડું તમે જ સાચવો. બાય. બાય. હવા સોડા વાળી. કોકિલા, આ ગુજરાતી ફિલ્મોની કડવી ડોશીની કડવી વાણી જેવી આ તારી કડવી જીભને તે કાબુમાં રાખી હોત ને તો મારી દીકરીઓ કડવા ઘૂંટડા નહીં પણ નાસ્તો કરીને ઘરની બહાર ગઈ હોત. એ તમે છે ને બે ની ઉપાધિ ન કરો. ઈ બે એના મુરતિયાને મળવા ગઈ છે એટલે એના મુરતિયા છે ને ગળા હુધીને નાસ્તો કરાવી દે. કોકિલા, કોકિલા, તને કેમ સમજાવવી મારે? અરે સોતેલી માં હોય ને ઈ આવા કવેણ ન બોલે. ક્યારેક તો બે દીકરીના માથે હાથ મૂકી અને હારા બે વેણ તો બોલ. એવું તો આગળ તમે જ તો બોલ્યા કે ઓલા ફિલ્મમાં જે કડવી ડોશી આવે ને કડવી જીભ હોય એવા હું મારા વેણ કાઢું છું તો આ મીઠા વેણ મારા મોઢામાંથી કેમ નીકળે? અને છે ને આમ હવાર હવારમાં આવી લપ ન કરો, હું કાંઈ નવરી નથી. અને હા, બીજી વાત, તમે જો હાંજે વહેલા નવરા થાવ ને તો ઘેર આવી જાજો. હાંજે હું તમારે હારે બાંધી હું નવરી હશું. કોક દીક આમ મારી વાત માનો અને આ બે દીકરીઓને આટલી બધી છૂટ ન આપો. ને કોક દીક નો થવાનું થાય ને તો પોખ મૂકીને રોવું પડશે. પછી ગમે એટલું રોવો ને તોય ભેગું નહીં થાય. એની કરતા મારી વાત માનો, હારા મુરતિયા ગોતી બે દીકરીઓના હાથ પીળા કરાવી દો તો આપણે આ જવાબદારીમાંથી ગંગા નાયા. તું છે ને તારા માઇન્ડની મેન્ટાલિટી થોડી ચેન્જ કર અને મારો આ છે ને સન્ડે ના બગાડ. અરે મને મારી બંને ડોટર ઉપર પૂરો ટ્રસ્ટ છે કે એ લોકો છે ને મારો વિશ્વાસ નહીં તોડે. હા, હારું તઈ તમને ત્રણે બાપ દીકરીને જેમ હારું લાગે ને જેમ ધાર્યું હોય ને એમ કરજો. હા મય, મારી વાત ક્યાં માન્યામાં આવે છે કા?
ઓહો માય ડિયર રીતુ કેમ છે? કેમ છે એ બધું સાઈડ પર મૂક. પહેલા હા. તું મને એ કે આજે તું મારા ઘરે આવવાનો હતો. તેનું શું વિચાર્યું? આવવાનો જ હતો બટ ચાલે બેસીને વાત કરીએ આપણે. ચાલ બેસ. બેસીને કોઈ વાત નથી કરવી. તું મારા પપ્પાને આજે ને આજે મળવા આવ અને આપણા લગ્નની ડેટ ફાઇનલ કર. કારણ કે મારા પપ્પા છે ને પછી મારા લગ્નની વાત કરે છે બીજે. અરે રીતુ સમજાતું નથી. આ તારી લાઈફની ગાડીની સ્પીડ આજે 200 અપ કેમ ચાલી ગઈ છે? જરા બ્રેક માર થોડું શાંતિથી વાત કરને. હજી મળ્યા છીએ. રોહનીય તું છે ને આ બધા મસ્કા મારવાનું બંધ કર. અને હું આજે તને એટલે જ મળવા આવી છું કે તું આપણા લગ્નની ડેટ ફાઇનલ કર. જો મારે આ ડેટ ફાઇનલ કરવાની કે આપણા રિલેશનશિપથી કોઈ જ પ્રોબ્લેમ નથી. પણ મારા મમ્મી છે ને એ જૂના વિચારો વાળા છે. એમને છે ને આ બધું પસંદ નથી. અને હા, હું તારી સાથે વિડીયો કોલ પર વાત કરતી હતી ને કાલે, એ જોઈ પણ ગયા છે. તો હવે મારા ઘરે પ્રોબ્લેમ ક્રિએટ નહીં થાય એટલા માટે હું તને કહું છું કે તું ડેટ ફાઇનલ કર મેરેજની. અને હવે જો તું મારા મમ્મી પપ્પાને મળવા નહીં આવે અને આપણા લગ્નની ડેટ ફાઇનલ નહીં કરે ને તો હું તને મળવા નહીં આવીશ. અરે દીકુ કેમ આવી વાત કરે છે? હા, આપણે આટલા સમય પછી મળ્યા છીએ. હા, મેં તને કહ્યું તો ખરા કે લગ્નની વાત છોડ અત્યારે. આપણે બીજી સારી સારી વાતો કરી શકીએ ને. તારી પાસે આ લગ્ન સિવાય બીજો કોઈ જ ટોપિક નથી? ના, હાલ પૂરતો તો નથી. ખરેખર હા દીકુ છોડ ને આ બધી વાતો. ચલ હાલ, તારે લગ્ન માટે પ્રોમિસ જ જોઈએ છે ને. ચલ આજે છે ને હું પૂરેપૂરા હોશો અવાજમાં ઈશ્વરની સાક્ષીએ હા ગાર્ડનની અંદર જેટલા પણ ફૂલ છોડ છે એની સાક્ષીએ, ઉપર આકાશ છે એના ઉપર સૂરજ છે એનો પ્રકાશ પડે છે એની પણ સાક્ષીએ, અને જેટલા લોકો આપણને જોઈ રહ્યા છે ને બધાની સાક્ષીએ સોગંદ ગાઈને કહું છું કે આવતા અઠવાડિયાની અંદર હું તારા પપ્પાને મળીશ, એની સાથે વાતચીત કરીશ અને તારી સાથે લગ્નનું ફિક્સ કરીશ. ઓકે? કેમ શું થયું? આ સ્માઈલ તો કર. ખુશ નથી કે શું? અરે પણ રોહન, મારા ડેડીની આગળ ઉભેલી મારી વિફરેલી વાગણ જેવી માને પહેલા તારે મનાવી પડશે. અરે યાર તું પણ છે ને હવે આ વાગણની છોકરીને મનાવી લીધી છે, પટાવી લીધી છે, તો પછી એની મામાં શું ચીજ છે યાર તારી માં? એને તો આમ ચપટી વગાડતા મનાવી લઈશ. હા, તું મારી માને ઓળખતો નથી એટલે તું બોલે છે. બેબી ખરેખર તું મને ઓળખતી નથી. હકીકતમાં હું એવી વસ્તુ છું ને કે તારી મમ્મી તો હું એન્ટ્રી મારીશ ને ત્યાં ઇમ્પ્રેસ થઈ જશે. બસ હા, તને જે વાતનો ડર છે ને હવે એ ડર નીકળી ગયો ને. જો એ બધી વાત છોડ. મેં તને કંઈક પૈસાનું કહ્યું હતું, લાવી છે પૈસા? હા, પૈસા તો હું લાવી છું, પણ સાંભળ, હા આ વખતે હું મારા પપ્પા પાસે જુઠ્ઠું બોલીને પૈસા લાવી છું તારા માટે. પણ હવેથી હું આવી રીતે પોકેટ મની નથી લેવાની. એટલે તું આ બધા તારા નાટક બંધ કરી દે. બેબી શું તું પણ? જો આ તારા પૈસા માંગવાની આદતના લીધે છે ને મને તારા પરથી ટ્રસ્ટ ઓછો થવા લાગ્યો છે. મને તો એ સમજ નથી પડતી કે તું આટલા મોટા વેપારીનો દીકરો છે તો તને આવી રીતે મારી પાસે પૈસા માંગવાની શું જરૂર પડે છે? બેબી એવી વાત જ નથી, પણ તું ક્યાંથી જાણતી હોય? હકીકતમાં મારા પપ્પા જે આ જીરાતનો બિઝનેસ કરે છે ને એમાં બહુ મોટો લોસ થઈ ગયો છે. હવે તો કંપની પણ બંધ કરવાનો વિચાર કરી રહ્યા છે. જો કે ચિંતા કરવા જેવું નથી. મારી પાસે 10 લાખ રૂપિયા તો આમાં પણ બેંકમાં પડ્યા જ છે, પણ વાત એવી છે કે બેંક એકાઉન્ટ મારું લોક થઈ ગયું છે. હવે વેરિફિકેશન કરવું પછી પૈસા ઉપડે ને, એટલા માટે તારી પાસેથી રૂપિયા મંગાવું છું. નકર યાર મારે આ તારા 10,000 રૂપિયાની જરૂર પડે? નેવર એવર. ફોન હા, 1 મિનિટ. સીધું જો ઇમરજન્સીમાં ફોન આવે છે. એક કામ કરું, ફોનમાં મારે વાત કરવી પડે એમ છે. આપણે પછી મળીએ. ચાલ બસ ને, પતી ગયું ને તારું કામ. પૈસા મળી ગયા તને એટલે તું કોણ ને હું કોણ? અરે બેબી ડાર્લિંગ એવું નથી, ઇમ્પોર્ટન્ટ કોલ છે યાર, ઉપાડવો પડે એમ છે. અને જો નહીં ઉપાડું ને તો પછી વાટ લાગી જશે મારી. જાઓ જાઓ, મળીએ પછી. હા મળીએ. ચાલ બાય.
માય ડાર્લિંગ વિધુ, કેવું પડ્યા આજે બહુ વેલા આવી ગઈ ને તું તો. હો મિસ્ટર, વહેલા હું નહીં, તું લેટ આવ્યો છે. હા, કામ જ એટલું બધું હતું ને એમાં લેટ થઈ ગયું. તો ચાલ હવે અહીંયા ઊભું રહેવું છે કે શું? આપણે એક કામ કરીએ, અત્યારમાં પહેલા લંચ કરવા જઈએ, લંચ કર્યા પછી મૂવી જઈશું અને મૂવી પછી મારા ફ્રેન્ડને મેં કહી રાખ્યું છે, એને રૂમ પણ ખાલી રાખ્યો છે, પછી રૂમ પર જઈએ અને ત્યાં એન્જોય કરીશું. હે બધું પછી, પહેલા મારી વાત સાંભળ. મારા શું કેવું છે? મારા પપ્પાને મારા મેરેજની ચિંતા છે. મારા પપ્પા મારી બંને બહેનો માટે મુહૂર્ત શોધી રહ્યા છે. તો તું જલ્દી મારા પપ્પાને મળ અને એમની સાથે આપણા મેરેજની વાત કરી લે. અરે યાર, લોહી ચુંબકની જેમ મારી પાછળ પડી છે. કોણ જાણે પ્રેમનું શું ભૂત સવાર થયું છે. આમ પણ આને ક્યાં ખબર છે? મને તો ફક્ત એની સાથે એન્જોય અને મનીમાં જ રસ છે. હલો યાર વિધુ, તે કન્ફ્યુઝ કરી નાખ્યો મને. હા, જ્યારે હોય ત્યારે મળીને મેરેજની જ વાત કરે છે. આ મેરેજની વાત કરવા સિવાય બીજું કંઈ આવડતું નથી. હું એટલી સિરિયસ વાત કરું છું અને તને મજાક સૂઝે છે. તું નહીં સમજે ક્યારે. રેવા દે. અરે અરે મારી જાનુ રિસાઈ ગઈ. હા, આમ જો, છોડ આ બધી વાત. હું છે ને 2-4 દિવસમાં જ તારા પપ્પાને આવીને મળું છું, મળીને બધી વાત કરું છું અને આપણા મેરેજનું પણ ફિક્સ કરું છું. હવે ખુશ ને? ફાઇન. તું યાદ રાખીને 2-4 દિવસમાં છે ને મારા પપ્પા સાથે આપણા મેરેજની વાત કરી લેજે. ને બીજી એક વાત યાદ રાખજે, હું મેરેજ કરીશ ને તો ફક્ત તારી સાથે. અને જો મારા મેરેજ તારી સાથે ના થયા ને તો હું શેર પીને મરી જઈશ, અને એ પણ તારી બાહોમાં. માય ગોડ તું મને આટલો બધો પ્રેમ કરે છે? ખરેખર મેં ક્યારેય ફિલીવ જ નહોતું કર્યું. ચાલ હવે છોડ આ બધી વાત, આપણે લંચ કરવા જઈએ. આ પેટમાં ક્યારના ઉંદેડા, કૂતરા, બિલાડા જેટલા પણ પ્રાણીઓ આવતા હોય ને બધા દોડે છે. ચાલ, લેટ થઈ જઈશું. ચાલ. આમ પણ મૂવી જોવા જવું છે. મૂવીનો ટાઈમ પછી ક્યાંથી કાઢશું? ચાલ. ઓહો, આવી ગયું મહારાણીઓ પોતપોતાના વરાજાઓને મળીને. પપ્પા, આ સવારનું વાવાઝોડું હજી શાંત નથી પડ્યું. અરે બેટા, શાંત જ હતું, પણ તમને બંનેને જોઈને ફરીથી વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે. હા, તમે ત્રણેય બાપ દીકરી મળીને મારી ઠેકડી ઉડાડવાનું બંધ કરો. આ કઈ સારું નથી લાગતું. પસ્તાવાનો વારો આવશે. મમ્મી, જે દિવસે પછતાશું ને એ દિવસે ગળે દુપટ્ટો બાંધીને પંખે લટકી જઈશું. પણ તમને મોઢું નહીં બતાવીએ. વાહ નાનકી વાહ, તને તો જવાનીમાં જીબડો ફાટ્યો છે ને. હું તારી માં છું, બોલવામાં જરીક ધડો રાખ, નકર નાખે કડબોતમાં મોઢું ફરી જાય. કોકિલા, હવે તું આ તારો લવારો બંધ કર. આ તારી દીકરીઓ છે કે તારી દેરાણી જેઠાણી નથી? અને મને છે ને હવે કકડીને ભૂખ લાગી છે, તું જલ્દી આ ડિનર તૈયાર કર. હા, કેમ નહીં? આ તમારા ત્રણેય માટે મારે સેવામાં ઉપસ્થિત તો રહેવું જ પડે, કારણ કે આ ઘરની હું નોકરાણી છું. મમ્મી, હવે આ તારા મહાભારતનું યુદ્ધ પૂર્ણ કર. અમે હાર સ્વીકારીએ છીએ. અને હવે તું જમવાનું બનાવ, અને બની જાય ને એટલે મને બૂમ પાડજે. મારે રોહનનો કોલ આવે છે. મહારાણીની મમ્મી, ફટાફટ રસોઈ બનાવજો. વેઇટિંગ. હજી ન ધરાણીઓ એના ભાઈડો વરે વાત કરીને. હવે ખમૈયા કરો જોગમાયા, ખમૈયા કરો અને રાંધો જટ. હા, તમે તો છે ને અમારી મા દીકરીઓની વાતમાં પડતા જ નહીં, નકર વચ્ચે તમારો વારો આવી બનશે. હવે બીજી વખત ધ્યાન રાખે. હું સોફે બેઠો છું, જલ્દી તું રસોઈ બનાવ. તું મને તારા બોયફ્રેન્ડની ઇમેજ તો બતાવ. અચ્છા જી, તું મારી મોટી બહેન છે ને, તો તે પણ મને ક્યારે
મારા થનાર જીજુનો ફોટો નથી બતાવ્યો, એની સાથે મળવા પણ નથી લઈ ગઈ. પહેલા તું બતાવ. અરે હું તો બતાવીશ, પણ પહેલા તું બતાવ ને. ફોન મૂકી દે. બતાવ મને પહેલા. કીધું ને બતાવ છું, મૂકી દે. આવ. આ શું છે? આ મજાક કરે છે ને તું મારી સાથે? શું? મજાક કરે છે ને તું મારી સાથે? અરે પણ શું છે? શેની મજાક કરી? આ શું છે? આ કોણ છે? મારો બોયફ્રેન્ડ છે. તારો બોયફ્રેન્ડ છે? તને મારો જ બોયફ્રેન્ડ મળ્યો હતો તારા બોયફ્રેન્ડ બનાવવા માટે? ઓ જોઈને બોલજે. હા મારો બોયફ્રેન્ડ છે અને મને સમજાય ને એવી રીતે પ્લીઝ કંઈક બોલીશ. આ તારો નહીં, મારો બોયફ્રેન્ડ છે. આ તારો નહીં, આ મારો બોયફ્રેન્ડ છે રોહન. એ જાણે જુઠ્ઠું બોલતી. જુઠ્ઠું બોલું છું? તને એવું લાગે ને હું જુઠ્ઠું બોલું છું? જો તો આ કોણ છે? હા તો સોહન છે. આનો ફોટો તારા ફોનમાં ક્યાંથી આવ્યો? સોહન નહીં, આ રોહન છે. હા મારો બોયફ્રેન્ડ છે. કીધું ને તને એકવાર. અને તું મોટી છે ને એટલે ક્યારની સહન કરું છું. હવે વાત ના ઉપાડતી, નહીં તો હું પણ ભૂલી જઈશ કે તું મારી મોટી બહેન છે. તું ભૂલી જઈશ કે હું તારી મોટી બહેન છું એ તું ભૂલી જાય ને તો ચાલશે, પણ આ રોહન છે ને એ યાદ રાખજે. તું છે ને આમ નહીં માને. મને લાગે છે કે હવે મારે પપ્પાને વાત કરવી જ પડશે. ઊભી રહે, પપ્પાને બોલાવ ને એટલે તું સમજી જઈશ. ચૂપ 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 ચૂપ. સાંભળ મારી વાત. આ વાત છે ને આપણા બે વચ્ચે રહેવા દે. પપ્પાને આ બધી મેટરમાં શું કામ ઇન્વોલ્વ કરે છે? તો આપણે એક કામ કરીએ તો. શું? એક કામ કર, કાલે છે ને તું તારા બોયફ્રેન્ડને પાર્કમાં મળવા બોલાવ અને હું પણ તારી સાથે આવીશ. એટલે ત્યાં ખબર પડી જશે રોહન કોણ છે અને સોહન કોણ છે. ઓકે, આઈડિયા તો સારો છે. મેં વિચાર્યું નતું કે તારા ખાલી દિમાગમાં છે ને એટલો સારો આઈડિયા આવી શકે. અને પપ્પાનું નામ લીધું એટલે પી ગઈ ને. પણ યાદ રાખજે, આ છેલ્લી વાર છે ને તને માફ કરું છું. હવે હાથ ઉપાડ્યો છે ને તો હું ભૂલી જઈશ કે તું મારી બેન છે. ચલ સોરી નાનકી, મારાથી પણ થોડો વધારે ગુસ્સો થઈ ગયો. ઇટ્સ ઓકે. હા પણ નાનકી, આ વાતની ખબર છે ને મમ્મી પપ્પા કોઈને નહીં થવી જોઈએ. કારણ કે છે ને જો પપ્પા તો આપણે બંનેને માફ કરી દેશે, કઈ બોલશે નહીં, પણ મમ્મીનું તને ખબર છે એ રામની રામાયણ કરશે. સાચી વાત છે. એમને ખબર પડી ગઈ ને તો આપણને જીવતા જીવ જમીનમાં દાટી દેશે. એ જ કહું છું, એટલે આપણે છે ને આ મેટર આપણે બંને મળીને જ પતાવીએ. ઓકે.